હા હરામખોર આવો માણા નીકળશે ને એવી વાત તો મેં સપને નહોતી વિચારી. તમે હું કોઈ નહોતી વિચારી. દેખીતા તો એટલો સારો લાગતો તો, અને ઈ એની મીઠી મીઠી વાણી. આપણને તો એમ થાય કે આવો માણા કોઈ મળશે જ નહીં જિંદગીમાં આપણને. દારૂ પીવે છે, જુગાર રમે છે, મતલબ કે જેટલા ખરાબ ખરાબ ધંધા થતા હોય ને એ બધાય તો એ કરે જ છે. સાચી વાત છે. સાચું. આપણે દીકરી દઈને બહુ ભૂલ કરી છે. હું તો એમ કહું છું કે હગાઈ થઈ છે ને ત્યાં વાતને પાછી વાળી લ્યો. નકર જો આગળ વધારે કંઈક થાય ને તો હેરાન થઈ જાઉં. એક કામ કરું છું, હાટાણે જ એની ઘરે જાઉં છું અને એને સમજાવું છું કે જો તું છે ને સીધી રીતે મારી બેન હારેની હગાઈ તોડી નાખજે અને આ સંબંધોને અહીંયા ને અહીંયા ભૂલી જાય. જો એ મારી વાત નથી માનતો ને તો આજે જોજે, આજે તો એનું માથું ધરથી અલગ કરી નાખું. જો હું બોલો છો તમે? હા તો મારીને તોડી જ નખાય ને. નો તોડી નાખો. અરે સીટિંગ કરી છે આપડી. અરે સીટિંગ ખોટું બોલ્યા છે એ લોકો. તમારી હંધી વાત સાચી છે, પણ મારવાથી કોઈ વાતનું નિવારણ ન નીકળે. અને ભૂલી તો નથી ગયા ને કે એની પાસે પૈસા ઉસીના લીધા છે. અટાણે તમે કઈક મોટી વાત કરશો ને એટલે એ પૈસા માંગશે. ક્યાંથી દેવો પૈસા તમે? એક તો 2 વર્ષથી આપણે ખેતરમાં કાંઈ નથી થતું. આપણે ગામમાંથી રૂપિયા માંગીને ઘર હાંકીશી. બેનનો પ્રસંગ કર્યો આટલો મોટો, અને હવે આવું બધું કરશો ને તો ઉલટાના હલવાઈ જાઓ. અને નહીં ને ભૂલે ચૂકે કેસ કર્યો ને તો હાવ હલવાના સમજો. તો હું કરું? તું જ કે મને. મારી બેનની જિંદગી મારી આંખ સામે ખરાબ થતા જોઈ રહું? હું માનું છું કે દીકરી બધાયને વાલી હોય, અરે તમારી બેન છે તો મારી કાંઈ નથી. મને જીવ બળીને રાખ થઈ જાય છે અને રોતા જોઉં ને તો. પણ હું કરું કયો તમે? એવા હલવાના સીને કે કોઈ રસ્તો નીકળે એમ નથી. આ જમાઈ તો મહોણિયો કેવો હોય નીકળો. અટાણ લગી તો કેટલું સારું બોલતો હતો. હું તમારી દીકરીને આમ રાખી, આમ પાલવી, આમ ખુશ રાખી. અટાણથી બિચારીને રોવડાઈને હેરાન કરે છે. લગ્ન પછી તો કોણ જાણે હું થાય. દારૂડિયા કરી હું એ કે બીજું તોલ થપાટ કરીએ કે ને મારી તોડીએ કે. અને મારી બેનને હાલત છે ને હું આવી થવા દેવા નથી માંગતો. એટલે જ કહું છું, એક વાર જઈને ફેસલો કરી આપવા દે એટલે બધાને ખબર પડી જાય. અને પૈસાની વાત રહી ને તો જોઈ લેવું પછી. તમે વાત કરવા જવું હોય તો જાશો, પણ મારી વાત માનો એમ મારવા જોડવાની વાતું ન કરાય. સારું ન લાગે આપણા જેવા માણાને. અને વરી પાછી બીજી વાત તો ઈ કે આપણે દીકરી વાળા છે. આજ આયથી હગાઈ તોડી નાખશું ને આખા ગામમાં એ વાત ફેલાય ને કે તમે એને માર્યો તો બીજી વાર હગાઈ નહીં થાય બેનની કે. હા તો આપણે આખા ગામને કહી શકીએ ને કે એમને નથી માર્યો, એના લખણે માર્યો છે. તમે સમજતા કેમ નથી? દારૂડિયો. હલકું લોહી હવલદારનું જ રહે. આપણે દીકરી વાળા છીએ. આપણી વાત જડ દઈને કોઈ ન માને. દીકરી વાળા જઈ ને એટલે તે તું કહેશો ને એમ નમીને રહેવું પડશે. બાકી આ મહાણિયાને તો છે ને હાજર જ પતાવી દઉં એમ શું. કોણ જાણે ક્યાંથી મારી બેનના લમણે લખાણો હોય છે કે આ મારી બેનને બધું આ ભોગવવાનું આવ્યું. એક કામ કરું છું, હા છે ને બાપુજીને બધી વાત કરું છું અને બાપુજીને જ કહું છું કે અત્યારમાં બેન આવી રીતના દખી થાય છે, આનો કંઈક નિવેડો લાવો. કાંઈ વાંધો નહીં. બાપુ જ્યારે વાત કરી લો એવું હોય તો જમાઈને તમે એક ફોન કરી લો. હું ના નથી પાડતી, પણ જે કરો ને જોઈ વિચારીને કરજો. એવું ન થાય કે એની વાહે આપણી આબરૂ જાય. એને તો આબરૂ છે નહીં, પણ આપણે તો સમજી વિચારીને ડગલું માંડવું જોઈએ ને. તોય સારું થયું કયો ને કે હગાઈ થઈ ત્યાં બધી વાત સામે આવી ગઈ. આ લગ્ન પછી ભવાડા થયા હોત ને તો ક્યાંય ના ન રહેત. હા હવે છે ને તું એક કામ કર, આ બેનને સમજાવજે અને એને કહેજે કે ખોટી આવી રીતના દુઃખી ન થાય. બધાને ખબર પડી ગઈ છે વાતની, એટલે આપણે ઘરના બધા લોકો મળીને કાંઈક આનો નિવેડો લાવશું જ. એ એકલી નથી આમાં. હા કાંઈ વાત નકર આમાં ને આમાં બિચારી મૂંઝાતી રહે. એટલે હું બાપુજી હોય તો બાપુજીને મળીને વાત કરું છું. પણ સાંભળો, હું હળવેકથી વાત કરજો. હા હવે એકની એક વાત મને 50 વાર કહી તું. હા લગભગ 50 વાર તો બોલી જ ગઈશો કે નહીં પણ આમ કરજો ને તેમ કરજો ને. હવે મગજ મારો તીખો જ છે એટલે હું મારી ભાષામાં જ વાત કરી. સામે બાપુજી હોય કે ઓલો જમાય હોય. આવો બેહો. અચાનક અરે બે હવા નથી આવ્યો. તમારી સાથે થોડીક વાત કરવી છે. વાહ શું કરવાની? કેટલા જોતા? હું અહીંયા પૈસા લેવા પણ નથી આવ્યો. કરવા હું આવ્યા? જો આદિ, હા માન્યું કે તમારી પાસે ધન દોલત બધું છે, હા તો પણ આ હેરાન કરે છે. નશો કરવાની આદત તમારી જે છે ને એ બહુ ખરાબ છે.
શરૂ કરી દો મારી હારવાર. આમ જો હારો ને જમાય બે હારે બે પીવું નિરાજે. બસ રોજ તમને ખૂટવા નહીં દઉં દારૂ હો. ટેન્કર મગાવું. હું અહીંયા એક અગત્યની વાત કરવા માટે આવ્યો છું. અરે ભગવાન કેટલી વાર કેવો હવે બોલ નાખો ને પણ તમે તારે જે મૂંઝવણ છે બધી દૂર કરી નાખો હમણાં. મારી દીકરીની સગાઈ હા આ તમારી સાથે તોડવા આવ્યો છું. તો મને એમ હતું કે લગ્નની તારીખ લેવા આવ્યા છો તમે અને તમે આવું બોલો હે? તમે મારી દીકરીને ના ના આટલી મને ખોટું સંભળાનું ફરી બોલો. તમે મારી દીકરીને આટલી હેરાન કરો છો, એ એના ઉપર હાથ ઉપાડો છો. હજુ તો તમારા લગ્ન થયા નથી, અને જો લગ્ન થઈ જશે પછી મારી દીકરીનું શું થશે એ વિચારીને જ મારું કાળજું કંપી ઉઠે છે. આમ તો ઉતાર નાખ્યો તમે તો. માટે હું આ સગાઈ તોડવા માંગુ છું. ફરી પાછું મને સંભળાય છે લગ્નની તારીખ કાલ કરવા કાજ કરવા એમ કેમ એમ થાય છે? સગાઈ તોડવા માટે આવ્યો છું. સસુરજી મને કેમ ઊંધું સંભળાય છે હે? ઊંધું નથી સંભળાતું. આ તમને જરા વિચાર આવ્યો આમ બોલતા પહેલા કે તમે હું બોલો છો, કોની પાસે આવીને બોલો છો હે? એટલે આજે તમે રૂઆબથી આ મૂછને આંકડા ચડાવીને તમે જે વાત કરો છો એ આંકડા ખરી જાહે પાછા. જો જોવાનું મારે નથી, જુઓ તમે આજે બોલ્યા છો નહીં પાછા બોલ પાછા ઝીલી લ્યો અને ફરીથી સારા શબ્દો બોલો મારા કાનને ગમે એવા. હાલો એ કોઈ કાળે નહીં બને. મારી દામિની પરણીને આ ઘરમાં નહીં આવે. પાકું કરી નાખ્યું છે? બધું ફાઇનલ કરીને આવ્યો છું. કેમ તમે છોડીને કોઈ બીજો ગમી ગયો? ગામમાં લફરું થઈ ગયું છે? આદિ બોલવામાં થોડી સભ્યતા રાખો. સભ્યતા? અરે ભાડમાં કઈ સભ્યતા? અરે પણ શું આ શું કરો છો તમે? કોની યારે કેમ વાત કરવાની મને બરાબર આવડે છે. સાંભળી લે, હારો છો ને મારો, તને કહી દઉં આ હક પણ નહીં તૂટે. તારે જેને કેવું હોય ને કહી આવજો. મારી યારે હક પણ થયું છે એ આમનામ રહે અને દામિની મારા ઘરમાં આવશે. હા જો આ તમે ખોટું કરી રહ્યા છો. ખોટું ખોટું તમે મારી યારે કરી રહ્યા છો? તમારું ઘર મારાથી હાલે એ કેમ ભૂલાઈ ગયું? સારું હાલ તમારી વાત માન લઉં, એક કામ કરો, જાઓ અટાણ લગ્ન જેટલા રૂપિયા લઈ ગયા છો ને અંધાએ વ્યાજ સહિત પાછા આપો. હા પછી વાત કરજો. એ પૈસા હું તમને પાછા આપી દઈશ. આપી દઈશ નહીં, આપો. આપીને પછી શબ્દો બોલવાના, ત્યાં સુધી નહીં બોલવાનું કાંઈ ઘરમાં આવી, ત્યાં સુધી હક પણ રહે. રૂપિયા જલ્દી અપાશે નહીં. દામિની કહેજો સાંજે મળે મને. હો દામિની હવે તમને નહીં મળે. તો હું મળવા આવી. ચાલે હો નીકળ. આવ્યા નાટી નીકળો. જાઓ. બાપુજી હાલ્યો દેવાંગ ઊંચા કરેણા છે. ઘરેણા? હા, આપણી તિજોરીમાં જે થોડા ઘણા ઘરેણા હતા ને એ હંધાઈ ઘરેણા લાવીને તમને આપું છું. અરે પણ દીકરા આ ઘરેણા? હા, મીરાએ આપ્યા. અમે બે જણાએ નક્કી કર્યું છે કે તમે એક કામ કરો, આ ઘરેણા લઈને ગામમાં બેસી આવો અને પછી જે પૈસા આવે ને એ પૈસા લઈને ઓલા આદિત્યના મોઢા ઉપર મારીને આવો અને કહી દેજો કે મારી બેનને એને હાથ પછી કોઈ સંબંધ નથી. અરે પણ દીકરા આ ઘરેણા વેચીને એનું લેણું ભરવું એ તો ધીરે ધીરે આપણે ભરી દઈશું. અને હા તું તો જાણે છે આ કદાચ ઘરેણા વેચીને આપણે એનું લેણું ભરી દઈશું ને તો પણ એ કંઈક ને કંઈક કાવા દાવા કરશે, એ એમ માને એવો નથી.
એના કાવા દાવા કરશે. એક કામ કરશું, આ રૂપિયા આપણે છે ને પંચાયત બોલાવશું અને પંચાયતના ગામના મોટા મોટા 5 માણાની સામે જ એના અંદાય રૂપિયાનો વહીવટ કરીને આપી દેવું. અરે પછી એની પાસે બોલવાનો કે ચાલવાનો કોઈ મોકો નહીં રહે. અરે એમ વાત નથી, પણ એ આ દામિનીને હેરાન કરશે. હા, દામિનીને કોઈ તકલીફ પડશે ને તો પછી એ નહીં તારાથી જોવાય કે નહીં મારાથી જોવાય. અને આ તો તને ખબર છે કેવો માણસ છે. અરે કોઈનું રાખે એમ નથી. કદાચ પંચાયત ભેગી કરીશ ને, આ પંચાયતની વચ્ચે આપણે એને રૂપિયા આપી દેવું ને તો પણ આપણી દીકરીને હેરાન કરવાનું નહીં મૂકે. હેરાન હેનો કરતો તો હે? એનો વહીવટ એના રૂપિયાથી છે અને આ સંબંધથી છે. એ બે વસ્તુ આપણે પૂરું કરી નાખશું. હા પછી છે ને આવી રીતના આપણને હેરાન કરવાનો એનો કોઈ અધિકાર નથી. અને પછી જો કાંઈ કરશે ને તો ઈંટનો જવાબ પથ્થરથી આપતા આપણને આવડે જ છે. આપણે કે હાથમાં બંગડીયું નથી પહેરી. અરે પણ દીકરા આપણે એના જેવું ન થવાય. હું કામ ન થવાય? એને તો હાલતા ને ચાલતા જેલમાં જવાનું હોય. હવે આપણે એની જેવું થોડું થવા હે? જેલમાં જવાનું હોય તો હું ડરી ડરીને રહેવાનું? આપણે કાંઈ ખોટું કર્યું નથી. ખોટું તો એ લોકોએ કર્યું છે. આવું ખોટું બોલી બોલીને આવી રીતના વ્યવહાર કરાવી નાખ્યું. અને આ તો પાછળથી ખબર પડી એટલે. ન પડી હોત તો લગ્ન કરાવી દેત આપણે. અને પાછળથી હેરાન કોણ થાત? મારી બેન જ હેરાન થાત ને બાપુજી. એટલે છે ને ખોટું ન કર્યું હોય તો બીવાની કોઈ જરૂર નથી. અને વાત રહી આદ્યાની, તો એને તો હું જોઈ લઈ બાપુ. એની ચિંતા તમે ન કરો. આ તો સારું થયું કે આ ઉપરવાળાએ આ લગ્ન પહેલા આ બધું આપણે હકીકત આપણી સામે લાવી દીધી. આ નકર કોણ જાણે મારી દીકરીનું શું થાત. તું છે ને ચિંતા કરમાં. અત્યારે આપણે આ વેચતા નથી, આને મૂકી દઈએ આપણે ગીરવે મૂકીને પૈસા લઈ આવું. ઠીક છે, આપણે મુદ્દલ તો પૈસાનો યારે જ મતલબ છે ને. આ દાગીના તો ગમે ત્યારે છોડાવી લેવું. અરે એ તો આપણે ઉપજ આવશે ને ત્યારે પછી છોડાઈ લેવું. હા પણ અટાણે મારી બેનની જિંદગીનો સવાલ છે. અને એની સામે હું છે ને જરાય આખું પાછું કરવા નથી માગતો. એટલે જેમ બને ને એમ સટા રૂપિયાનો વહીવટ કરો અને મારી બેનને પેલા જનાવરની સુંગાલમાંથી છૂટી કરો. અરે પણ હું એમ કહું છું તને કે આ ઘરેણાની મીરાને તો ખબર છે ને? ખબર છે એને. એણે કીધું છે કે મારે મારી નણંદબા માટે થઈને કદાચ કાંઈ પણ કરવું પડે ને તો હું તમારી હારે જ ઊભી છું, ચિંતા ન કરતા. એટલે એ ક્યારેય કાંઈ કહેશે નહીં. હા, આ ભગવાને આ મને લક્ષ્મી જેવી હોવ આપી છે, પણ આપણે આ આદિમાં માર ખાઈ ગયા.